લીલી મકાઈનો હાંડવો બનાવીશ. તો સૌથી પહેલાં મેં એક બાઉલ લીધો છે. એમાં હું આની અંદર અડધો કપ સોજી એડ કરું છું. અહીંયા મેં ચોખાની જગ્યાએ લોટ લીધો છે, તો અડધો કપ ચોખાનો લોટ લેવાનો છે. અહીંયા અડધો કપ દાળની જગ્યાએ ચણાનો લોટ લીધો છે. આ હાંડવો આપણે પલાળ્યા હાથો આયા વગર જ બનાવવાના છે, એટલે ઇન્સ્ટન્ટ બની જશે. એ પણ લીલી મકાઈનો હાંડવો. તો પહેલાં આને એક વખત ચાળી લઈશું. આમાં આપણે જે કપથી સોજી ચણાનો લોટ અને ચોખાનો લોટ લીધો તો એ જ કપથી અડધો કપ હું દહીં એડ કરું છું. પહેલાં બંનેને મિક્સ કરી દઈશું. પાણી નથી એડ કરવાનું, કારણ કે આપણે શાકભાજી પણ એડ કરીશું તો એમાંથી પણ પાણી છૂટશે, તો પછી હાંડવો એકદમ ઢીલો થઈ જશે. તો ખાલી અત્યારે દહીં અને લોટથી પલાળીને આને 10 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું. તો આને હવે પલાળેલું છે તો 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. લીધું છે. હવે આની અંદર 1 કપ ભરી મેં મકાઈ લીધી છે, 4-5 લીલા મરચાં અને 1 ટુકડો આદું. પાણી નાખ્યા વગર આને અધકચરું વાટી દેવાનું છે. આને હું વાટી દઈશ. 10 મિનિટ થઈ ગઈ છે, તો જે આપણે વાટીને રાખ્યું છે એ બધું અંદર મિક્સ કરી દઈશું. મકાઈનો હાંડવો બનાવીએ છીએ તો મકાઈ થોડીક વધારે જ લેવાની. તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાં આદું એડ કરી શકો છો. હવે આમાં થોડાક શાકભાજી પણ એડ કરી દઈશું. તો મેં અહીંયા અડધો કપ છીણેલું ગાજર એડ કર્યું છે. 1/4 કપ મેં અહીંયા કેપ્સિકમ એડ કર્યું છે. 1 ચમચી મીઠું, 1/4 ટેબલસ્પૂન હળદર, અડધી ટેબલસ્પૂન લાલ મરચું, 1 ચમચી ખાંડ, અડધી ટેબલસ્પૂન હિંગ. આ બધાને પહેલાં હવે મિક્સ કરી દઈશું. આ રીતે બધું પહેલાં મિક્સ કરી દેવાનું. પછી જરૂર પડશે તો પછી ફરીવાર હું પાણી એડ કરીશ. તો આ રીતનું અત્યારે મેં મિક્સ કર્યું છે. આમાં અડધી ચમચી જેટલો મીઠા સોડા એડ કર્યો છે. એને એક્ટિવેટ કરવા માટે મેં અડધું લીંબુ લીધું છે અને મિક્સ કરી દઈશું. તમારે ઈનો લેવો હોય તો બી તમે લઈ શકો છો. બસ આટલું જ રાખવાનું. બહુ પાણી નાખીશું ને તો હાંડવો નહીં સારો થાય, જાળીદાર ને એવું નહીં થાય. તો હું હવે પાણી એડ નથી કરતી. તો આ રીતનું જ હોવું જોઈએ. મેં નાનું પેન લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. એમાં પહેલાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. અડધી ટેબલસ્પૂન જેટલી રાઈ, અડધી ટેબલસ્પૂન જેટલું જીરું, અડધી ટેબલસ્પૂન જેટલા તલ. તલ વધારે હોય તો સરસ લાગે. થોડાક લીમડો, 1 આખું લાલ મરચું, આ બેટર હવે એડ કરી દઈશું. તમારે કેટલો થીક કરવો છે એ પ્રમાણે તમારે બેટર એડ કરવાનું. આની ઉપર હું થોડાક મકાઈના દાણા પણ સ્પ્રિંકલ કરીશ, બહુ સરસ લાગશે. થોડાક તલ પણ.
આને હવે ઢાંકીને 10 મિનિટ માટે સિજવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે, તો હવે હાંડવો ચેક કરી જોઈએ કે કેટલો ફૂલ્યો છે ને કેવો થયો છે. વાહ, કેવો સરસ થયો છે, એકદમ ફૂલીને સરસ થયો છે ને. તો હવે આને હું પલટાઈ પણ દઈશ. જો કેવો સરસ થયો, યમ્મી યમ્મી. તો આમાં હું થોડુંક નીચે પણ તેલ એડ કરી દઈશ, જેથી કરીને નીચે પણ સરસ ક્રિસ્પી થઈ જાય. તો ચારે બાજુ હું થોડું તેલ એડ કરી દઈશ. આને સ્લો ફ્લેમ પર જ કરવાનું, જેથી કરીને અંદર સુધી ક્રિસ્પી થઈ જાય. તો ફરીવાર આને 10 મિનિટ માટે ઢાંકીને થવા દઈશું. હજુ પણ ચેક કરી જોઈએ કે થઈ ગયું કે નહીં. થઈ ગયો છે, તો હું પ્લેટમાં કાઢી લઈશ. સર્વિંગ પ્લેટ લીધી છે અને સોસ અને ચટણી સાથે સર્વ કરું છું. જો કેવો સરસ લીલી મકાઈનો હાંડવો થયો છે. તો હું આને સર્વ કરી દઈશ. આવી રીતે હું બીજા પણ બનાવી દઈશ. મકાઈના હાંડવા બનાવીને મેં રેડી કરી દીધા છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.